વરસાદની તો રાજ્યમાં હજુ પણ 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની મોટી આગાહી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ। છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી અને વલસાડમાં અપાયું છે રેડ એલર્ટ। पर एक्चुअली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है। और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, बोटाड, मोरबी और साथ में राजकोट, अमरेली, गिर सोमनाथ और भावनगर डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए गुजरात रीजन के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र के रीजन के लिए डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग है। દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ઊંચા ઊંચા મોજા ઉછળ્યા। દરિયાનું પાણી સી ફેસ પર ફરી વળ્યું। દરિયો જોવા પ્રવાસીઓ ઉમટ્યા। સલામતીના ભાગરૂપે દરિયા કિનારાથી દૂર રહેવા પ્રશાસનની અપીલ। તો એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। દમણનો આ દરિયો કે જ્યાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। બીજી તરફ સહેલાણીઓ પણ દરિયાકાંઠે ઉમટી રહ્યા છે। ત્યારે દરિયાની નજીક ન જવા માટે સાવચેતીના ભાગરૂપે પ્રશાસને અપીલ કરી છે। સમગ્ર વલસાડ જિલ્લાની સાથે પાડોશી સંઘ પ્રદેશમાં પણ વરસાદી માહોલ છે, પરંતુ આજે જે આ દરિયો છે એ તોફાની બન્યો છે। દમણનો દરિયામાં અત્યારે મહાકાય મોજાઓ ઉછળી રહ્યા છે। વીટીવીની ટીમ અત્યારે દેવકા બીચ પહોંચી છે। દેવકા બીચનો નજારો અત્યારે અહીંના જે પ્રવાસીઓ છે તેમને આકર્ષી રહ્યો છે, પરંતુ કેટલાક પ્રવાસીઓ જોખમી રીલ્સ બનાવતા પણ જોવા મળ્યા છે। ત્યારે અહીંયા આવતા પ્રવાસીઓ સાથે સીધી વાત કરીએ, કેવો છે તેમનો અનુભવ? આપનું નામ? મારું નામ નિરાલી રાઠોડ છે। ક્યાંથી આવ્યા? અમે અમદાવાદથી આવ્યા છે। આમ તો અમે રેગ્યુલર અહીંયા દમણમાં આવતા જ હોઈએ છીએ, પણ આજે જે આ દરિયાનું આહલાદક દ્રશ્ય જોયું છે ખૂબ જ મજા આવી ગઈ। આમ તો જોખમી કહેવાય, પણ સાથે સાથે આનંદ પણ ખૂબ જ આવી રહ્યો છે। આપનું શું નામ છે? મારું નામ સંગીતા છે। અમે આણંદથી આવીએ છીએ। અમે રેગ્યુલર અહીંયા દમણનો દરિયો જોવા આવીએ છીએ, પણ રીલ્સમાં જોયું કે આટલા મોટા મોટા સુંદર મોજાઓ આવી રહ્યા છે, તો એનાથી પ્રેરિત થઈને અમે અત્યારે અહીંયા જોવા આવ્યા છે। અને અદ્ભુત નજારો ખરેખર અવિસ્મરણીય છે, ખૂબ સુંદર છે। હા, જોખમી પણ છે અને ઘણા લોકો અંદર જઈને પોતાના ફોટોગ્રાફ્સને સેલ્ફી લેતા હોય છે, એ જ ઘણું જોખમી છે। તો મારી એક નમ્ર અરજ છે કે આવી રીતે ન જવા વિનંતી અને એનો નજારો બહારથી જ માણવા વિનંતી। આપનું શું નામ છે? મારું નામ પ્રિયાંશી છે। પ્રિયાંશી, આવો દરિયો પહેલા ક્યાંય જોયો છે? રીલ્સમાં જોયો છે, આજે પહેલી વાર આ રીતે જોઈ રહી છું। કેવો અનુભવ? ખૂબ જ સુંદર। એટલે કે અહીં આવતા જે પ્રવાસીઓ છે તેઓ અત્યારે આ દરિયાથી મોહિત થઈ રહ્યા છે। તેઓએ અગાઉ આ પ્રકારનો દરિયાનો જે નજારો છે જોયો નથી, પરંતુ કેટલા જે તોતિંગ મોજાઓ છે એ અહીં આવતા પ્રવાસીઓ તેની જોખમથી અજાણ હોય છે। ત્યારે વીટીવી પણ અહીંના પ્રવાસીઓને અપીલ કરે છે કે આવા જોખમી ન ખેડે, કારણ કે આ દરિયામાં અગાઉ કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, દમણ।